સુરતના અડાજણ વિસ્તારમાંથી દેવી પૂજક યુવાનનું અપહરણ કરી જઈ હત્યા કરનાર હત્યારાઓની અડાજણ પોલીસે ઝડપી પાડ્યા છે। અડાજણ વિસ્તારમાં હત્યાની ઘટનાને લઈને અડાજણ પોલીસે હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં અડાજણ પોલીસે સગીર સહિત હત્યારાઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। સુરતની અડાજણ પોલીસે રવિ રાજુ સુરેલા અને ભરત રમણ વાઘરીની ધરપકડ કરી છે। મહિલા સાથેના અનૈતિક સંબંધોમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। કૌટુંબિક મહિલા સાથે મૃતકને અનૈતિક સંબંધો હતા અને ત્યારબાદ સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી અને આ હત્યાનો બનાવ બન્યાની વિગત હાલ સામે આવી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે, જેની અંદર દેવી પૂજક સમાજમાં અંદરનો બનાવ છે। એની અંદર આ કામે મરણ જનારના ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવારનવાર છેલ્લા 6-7 મહિનાથી પ્રયત્ન કરતા હતા, પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું। અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા। એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલો હોય અને બીજી ઈજા થઈ, જેથી એનું મરણ ગયેલ છે, એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ ગુનામાં કુલ 4 આરોપી છે એફઆઈઆરમાં, એમાં 3 આરોપીઓ અટક કરવામાં આવેલ છે। આરોપીઓમાં અલગ અલગ આરોપી છે। એમાં એક તો રાજુભાઈ છે, જે રાજુભાઈનો છોકરો છે, રવિભાઈ રાજુભાઈ, ભુરિયાભાઈ રાજુભાઈ અને રાહુલ, જેના પૂરા નામની ખબર નથી, એવા 4 આરોપી છે। એમને અત્યારે એમાંથી 3 આરોપી અટક કરવામાં આવેલ છે। આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે એ લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાની પેરવીમાં હતા, એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતિભાઈ, એ સમાધાન કરવા એને ઉપાડી લઈ ગયેલ અને મૂળ માર મારેલ અને પછી મરણ ગયેલ છે। હાલ 3 આરોપી પકડવામાં આવે છે।